એને આપણે વાત કરી હતી અને એના આપણે દાખલા લીધા હતા, અચલ આધારે અને પરંપરિત આધારે દાખલા આપણે ગણ્યા હતા. આજે એવી જ રીતે આપણે સ્વાધ્યાય 1.1ની અંદર આપણે દાખલા નંબર 1 ગણાયો હતો અને બીજો તમને ગણવા આપેલો હતો, બરોબર. એની અંદર કોઈને પ્રશ્ન રહ્યો હોય તો હજુ પણ પૂછી શકો કે આયા સાહેબ નથી અમને ખબર પડી, બરોબર. અને આજે આપણે દાખલા નંબર 3 આજે આપણે લેશું સ્વાધ્યાય 1.1ની અંદર. શું બીજો દાખલો ન ગણ્યો? સારું, હાલો તો દાખલા નંબર 2 આપણે લઈએ. તો દાખલા નંબર 2 ની અંદર આપણે જોઈએ એક શહેરના ખાનના છૂટક ભાવ અંગેની માહિતી આપણે આપેલી છે, બરોબર. કે ખાનના છૂટક ભાવ અંગેની માહિતી આપેલી, એના પરથી આપણે આગળનો દાખલા નંબર 1 ગણ્યો એ જ પ્રમાણે છે કે વર્ષ 2008ને આધાર વર્ષ લેવાનું છે, બરોબર. કયા વર્ષને આધાર વર્ષ લેવાનું કીધું છે? 2008ના વર્ષને આધાર વર્ષ લઈ અને અચલ આધારની રીતે આપણે એનો સૂચકાંક મેળવવાનો છે. ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન એની અંદર કીધેલો છે પરંપરિત આધારે સૂચકાંક મેળવો. અને ત્રીજો પ્રશ્ન આપણે શું કીધો છે કે વર્ષ 2009 અને 10ના ખાનના ભાવની સરેરાશને આધારે, બરોબર, સરેરાશના આધાર વર્ષ તરીકે લઈ અને એનો આપણે સૂચકાંક મેળવવાનો રહેશે. તો ત્રણે ત્રણ રીતે આપણે દાખલો ગણવાનો થશે, બરોબર. તો એની માટે આપણે રકમ આપેલી છે, વર્ષ આપેલા છે અને ખાંડનો કિલોગ્રામ દીઠ ભાવ આપેલો છે અને એના આધારે આપણે દાખલો લઈએ. તો અક્ષર મોટા. બરોબર. તો આપણી આ રકમ આપને આપેલી છે. તો સૌપ્રથમ આપણે અચલ આધારે આનો સૂચકાંક આપણે ગણશું, બરોબર. તો અચલ આધારે આપણે સૂચકાંક મેળવવો હોય તો એની માટેનું આપણે સૂત્ર અગાઉના 2 લેક્ચરની અંદર પણ આપણે જોયું હતું. શું આવે? તો અચલ આધારે આપણે સૂચકાંક મેળવો. તો આજે ફરી વખત હું તમને રિપીટ કરી દઉં. તો અચલ આધારે સૂચકાંક મેળવવાનું સૂત્ર શું આવશે કે ચાલુ વર્ષની ચલની કિંમત નીચે છેદમાં આધાર વર્ષના ચલની કિંમત ગુણ્યા 100. અને અચલ આધારની અંદર આધાર વર્ષ કેવું હોય? હંમેશા એક જ હોય છે, જે આપણે રકમની અંદર કહી દીધું છે કે રકમની અંદર આપણે કીધું કે આધાર વર્ષ કયું લેવાનું કીધું છે આપણને? 2008. તો 2008ને આપણે દરેક વર્ષ માટે આધાર વર્ષ આપણે લેવાનું થશે. તો એની માટેનું આપણે સૂત્ર લઈએ. બરોબર. તો સૂચકાંકનું અચલ આધારનું આપણે સૂત્ર શું છે કે ચાલુ વર્ષની ચલની કિંમત નીચે છેદમાં આધાર વર્ષના ચલની કિંમત અને ગુણ્યા 100. તો એવી રીતે આપણે એ સૂત્રનો ઉપયોગ કરીએ અને અચલ આધારે આપણે સૂચકાંક હવે મેળવશું. તો એની અંદર આપણે પહેલું વર્ષ લઈએ. તો પહેલું વર્ષ એટલે કે આપણું 2008. અત્યારે આપણું 2008ની ગણતરી કરીએ એટલે 2008 આપણું ચાલુ વર્ષ પણ કહેવાય, બરોબર. એની માટે પણ આધાર વર્ષ કેવું લેવાનું? 2008 જ લેવાનું હોય, જે આપણે રકમની અંદર કીધેલું હોય, બરોબર. તો એવી જ રીતે આપણે તો ચાલુ વર્ષની કિંમત, તો આપણે ચાલુ વર્ષ એટલે કે 28. તો ચાલુ વર્ષની કિંમત 28 છે. આધાર વર્ષ આપણે 2008નું વર્ષની કિંમત કીધેલી છે. તો 2008માં પણ આધાર વર્ષની કિંમત કેટલી છે? આપણે 28 છે. તો એ 28 લેવાના ગુણ્યા 100. એટલે કે ગુણ્યા આપણે 100 લઈ અને એને આપણે સાદુરૂપ આપીએ એટલે એનો જવાબ આપણે કેટલો મળે છે? 100 મળતો હોય છે. તો પહેલા વર્ષનો આપણે સૂચકાંક આપણે કેટલો મળ્યો?
100 મળે છે. એવી રીતે આપણે બીજા વર્ષનો સૂચકાંક મેળવવાનો. તો બીજું વર્ષ એટલે કે આપણું 2009. તો 2009 ની અંદર ચાલુ વર્ષની કિંમત આપણે કેટલી આપેલી છે? 28.5. તો 28.5 લઈએ અને નીચે છેદમાં આપણે આધાર વર્ષની કિંમત. તો આધાર વર્ષ આપણે અચલ આધારની અંદર બદલાતું નથી એટલે આધાર વર્ષની કિંમત કેટલી આવશે? 28 જ આવશે. એટલે કે છેદમાં 28 ગુણ્યા 100. હવે આનું આપણે સાદું રૂપ આપતા જઈએ એટલે એની જવાબ આપણે કેટલો મળશે? 101.78. 78 કે 79? 101.79. બરોબર છે. તો આપણે બીજા વર્ષનો આપણે સૂચકાંક મેળવ્યો અચલ આધારની રીતે. એવી રીતે આપણે ત્રીજું વર્ષ લઈએ તો ત્રીજા વર્ષની અંદર પણ આપણે એ જ પ્રમાણે આવશે. બરોબર. ચાલુ વર્ષની કિંમત 29.50. તો કે ચાલુ વર્ષની કિંમત 29.50. બરોબર. આધાર વર્ષ આપણું 28 એની કિંમત છે ગુણ્યા 100. હવે તમે આનું સાદું રૂપ આપતા જાઓ એટલે એનો જવાબ આપણને કેટલો મળે? 105.36. તો આપણે ત્રીજા વર્ષનો આપણે સૂચકાંક મેળવો. એવી રીતે આપણું 2011 ના વર્ષનો મેળવવાનો. બરોબર. હવે છેક લગીને આપણે ગણતરી નહીં કરીએ. ગણતરી તમારી ડાયરેક્ટ કેલ્સીની અંદર થઈ જાય. બરોબર. તમારે જવાબ શું આવે એ તમારે મને આપવાનો રહેશે. તો હવે એની અંદર જુઓ કે 2011 માં ચાલુ વર્ષની કિંમત આપણે કેટલી આપેલી છે? 30 આપેલી છે. આધાર વર્ષની કિંમત આપણે 28. એના ગુણ્યા આપણે 100 કર્યો એટલે આપણે એનો સૂચકાંક કેટલો મળે છે? 107.14. હવે એવી રીતે 2012 ની અંદર તો 2012 માં પણ આપણે ચાલુ વર્ષની કિંમત આપેલી 31. બરોબર. આધાર વર્ષની કિંમત 28 એના ગુણ્યા આપણે 100. તો એની કિંમત આપણે સૂચકાંક કેટલો મળે? 110.71. તો 110.71. હવે 2013 તો 2013 માં ચાલુ વર્ષની કિંમત આપણે કેટલી આપેલી છે? 32. આધાર વર્ષની કિંમત 28 ગુણ્યા 100. એનો જવાબ કેટલો આવે છે? 114.29. હવે 2014 તો 2014 ની અંદર ચાલુ વર્ષની કિંમત આપણે કેટલી આપેલી છે? 34 આપેલી છે. આધાર વર્ષની કિંમત આપણે 28 એના ગુણ્યા 100 લઈએ એટલે એનો આપણે સૂચકાંક કેટલો મળે? 121.43. અને આપણું છેલ્લું 2015 ના વર્ષની અંદર જોઈએ તો 2015 માં આપણે ચાલુ વર્ષની કિંમત 36 આપેલી છે. આધાર વર્ષની કિંમત 28 એના ગુણ્યા આપણે 100 લઈએ તો એનો જવાબ આપણે શું મળે? 128.57. બરોબર. તો આવી રીતે આપણે દરેક વર્ષનો અચલ આધારે સૂચકાંક આપણે મેળવો. બરોબર. એ જ પ્રમાણે આગળ આપણે જોયું કે હવે અચલ આધારનો સૂચકાંક મળી જાય એટલે બીજો પ્રશ્નનો જવાબ આપણે મેળવવાનો પરંપરિત આધારે સૂચકાંક. બરોબર. તો પરંપરિત આધારે સૂચકાંક આપણે મેળવશું. તો પરંપરિત આધારે સૂચકાંક મેળવવાનું આપણે સૂત્ર કે આગળના પેજમાં પણ આપણે કીધેલું હતું કે શું આવે. બરોબર. તો પરંપરિત આધારે તમારે સૂચકાંક મેળવવો હોય ત્યારે એની માટેનું સૂત્ર આપણે આવશે ચાલુ વર્ષની ચલની કિંમત નીચે છેદમાં અગાઉના વર્ષની ચલની કિંમત ગુણ્યા 100. એટલે કે એની અંદર આપણે આધાર વર્ષ શું થાય છે? પરંપરિત રીતની અંદર દર વખતે આપણે બદલાતું હોય છે. બરોબર. તો એનું સૂત્ર હવે લઈએ આપણે. ગુણ્યા 100. તો પરંપરિત આધારે આપણે એનું સૂત્ર આવતું હોય છે. હવે એવી રીતે પરંપરિત આધારે આપણે સૂત્રનો ઉપયોગ કરી અને આપણે એના જવાબ મેળવવાના રહેશે. તો હવે આપણે ખબર છે કે પહેલો વર્ષ એટલે કે 2008 એની માટે આગળનું વર્ષ કોઈ આપણે આપેલું હોતું નથી ત્યારે એ વર્ષની જે ચાલુ કિંમત હોય એ જ તમારે લેવાની રહેતી હોય છે. બરોબર. આની વાત આપણે આગળ પણ પહેલા લેક્ચરની અંદર કરેલી હતી.
તો હવે આપણે જોઈએ તો પહેલા વર્ષનો આપણે પરંપરિત આધારે સૂચકાંક મેળવવો છે તો પહેલા વર્ષની આપણે ચાલુ કિંમત કેટલી આપેલી છે કે 28. અગાઉનું વર્ષ આપણે આપેલું નથી એટલે જે ચાલુ વર્ષની કિંમત હોય એ જ આપણે મૂકવાની રહેશે બરોબર એટલે કે 28 ના છેદમાં 28 ગુણ્યા 100 એનું આપણે સાદુરૂપ આપી દઈએ એટલે આપણે જવાબ કેટલો મળશે એનો પણ સૂચકાંક 100 આપને મળતો હોય છે. હવે આ પહેલા વર્ષનો આપણે સૂચકાંક મળી ગયો એવી રીતે આપણે બીજા વર્ષનો મેળવવાનો બીજું વર્ષ એટલે કે આપણું 2009 તો 2009 નો સૂચકાંક મેળવી ત્યારે ચાલુ વર્ષની કિંમત આપણે 28.5 આપેલી છે બરોબર એટલે કે 28.5 છેદમાં અગાઉના વર્ષની કિંમત આપણે કીધી છે. હવે અહીંયા શું થશે પરંપરિત આધારની અંદર દર વખતે આપણું આધાર વર્ષ બદલાતું હોય છે બરોબર હવે એનો આપણે અગાઉના વર્ષની કિંમત 28 ગુણ્યા 100 આનું આપણે સાદુરૂપ આપો તો એનો જવાબ કેટલો મળે 101.79 તો આપણે બીજા વર્ષનો સૂચકાંક આપણે મળતો હોય છે. એવી રીતે ત્રીજા વર્ષનું આપણે જોઈએ તો ત્રીજા વર્ષમાં આપણે ચાલુ વર્ષની કિંમત 29.5 આપેલી છે તો તે લઈએ આપણે 29.5. હવે એની અંદર અગાઉનું વર્ષ કયું હવે થઈ જાય છે કે જે આપણું 28.5 છે તે બરોબર તો છેદમાં અગાઉનું વર્ષ 28.5 ગુણ્યા 100 બરાબર આપણે એનું સૂચકાંક શું મળશે 103.51 તો આવી રીતે આપણે દરેક વર્ષનું સૂચકાંક આપણે મેળવતા હોય છે. હવે એની આપણે રીત નહીં લઈએ ડાયરેક્ટ આપણે એનો જવાબ મૂકતા જઈશું. હવે 2011 ની અંદર તો 2011 માં આપણે ચાલુ વર્ષની કિંમત 30 છે અગાઉનું વર્ષ કેટલું થાય 29.5 એના ગુણ્યા આપણે 100 કરીએ તો એનો જવાબ આપણે કેટલો મળે છે 101.59. હવે આગળ જોઈએ કે 2012 તો 2012 માં ચાલુ વર્ષની કિંમત આપણે આપેલી છે 31 અગાઉના વર્ષની કિંમત આપણે આપેલી છે 30 એના ગુણ્યા 100 એટલે એનો જવાબ આપણે કેટલો મળે છે 2012 ના વર્ષ માટે 103.33. હવે આગળ 2013 તો 2013 માં ચાલુ વર્ષની કિંમત આપણે 32 આપેલી છે અગાઉનું વર્ષની કિંમત આપણે કેટલી થઈ 31 તો 32 ના છેદમાં 31 ગુણ્યા 100 લઈએ એટલે આપણે 2013 ના વર્ષનો સૂચકાંક આપને મળતો હોય છે તો એનો જવાબ કેટલો આવશે 103.23. હવે 2014 તો 2014 માં આપણે ચાલુ વર્ષની કિંમત 34 આપેલી છે અગાઉના વર્ષની કિંમત 32 એના ગુણ્યા આપણે 100 કરીએ એટલે 2014 ના વર્ષનો આપણે સૂચકાંક મળશે 106.25. હવે છેલ્લે 2015 તો 2015 માં ચાલુ વર્ષની કિંમત આપણે કેટલી આપેલી છે 36 છે અગાઉના વર્ષની કિંમત 34 છે એના ગુણ્યા આપણે 100 એટલે એનો સૂચકાંક આપણે કેટલો મળતો હોય છે 105.88 બરાબર. તો આવી રીતે આપણે પરંપરિત આધારે સૂચકાંક આપણે મેળવી શકીએ છીએ. હવે ત્રીજો પ્રશ્ન આપણે દાખલાની અંદર રકમની અંદર કીધો હતો. ત્રીજા પ્રશ્નની અંદર શું કીધું હતું કે વર્ષ 2009 અને 2010 ના ખાંડના ભાવની સરેરાશ લઈ અને જે મળે છે એને આપણે આધાર વર્ષ લેવાનો હોય બરાબર એટલે કે સરેરાશ વેતનને આધારે આપણે સૂચકાંક હવે મેળવવાનો થશે. તો એની માટે હવે આપણે લઈએ ત્રીજું કોલમ આ 2 જ વર્ષ કીધા છે હા તો હવે આપણે સરેરાશ વેતન આધારે કેટલી કિંમત આપને મળે છે અને એ આધાર વર્ષ તરીકે આપણે લેવાની રહેશે. તો સરેરાશ વેતન આપણે લેવા માટેનું સૂત્ર શું આવે કે જે આપણે જેટલી કિંમતો કીધી જેટલા વર્ષ કીધા છે એની સંખ્યા પ્રમાણે આપણે એને ભાગી વાળીએ એટલે એનું આપણે સરેરાશ વેતન આપણે મળતું હોય છે. તો અહીં આપણે 2 વર્ષ કીધા હતા. કયા 2 વર્ષ કીધા કે 2009 અને 2010 ના વર્ષને આપણે સરેરાશ લેવાના એના ભાગ્યા 2. હવે આપણે જોઈએ કે 2009 ની અંદર કિંમત કેટલી છે તો 2009 માં કિંમત કેટલી આપણે આપેલી છે 28.5 અને 2010 માં 29.5. તો બંનેની કિંમત આપણે લઈએ 28.5 પ્લસ 29.5 છેદમાં 2.
બંનેનો આપણે સરવાળો કરીએ તો બંનેનો સરવાળો કેટલો થાય 58 એના છેદમાં આપણે 2 58 ને 2 વડે આપણે ભાગીએ એટલે એનો આપણે સરેરાશ કેટલો મળશે 29. તો આ આપણે હવે સરેરાશ વેતનને આધારે કીધું છે એટલે 29 જે આપણે મળ્યા છે એને આપણે દરેક વર્ષ માટે આધાર વર્ષ તરીકે લેવાના રહેશે. બરોબર છે. તો એવી જ રીતે આપણે પહેલા વર્ષ માટે એનું સૂચકાંક મેળવીએ સરેરાશ લઈ તો પહેલા વર્ષમાં આપણે ચાલુ વર્ષની કિંમત કેટલી છે તો પહેલા વર્ષમાં આપણે ચાલુ વર્ષની કિંમત છે 28. હવે અહીંયા આધાર વર્ષ આપણે કેટલા લઈ લેવાના 29 લેવાના. કેટલા લેવાના 29. તો અહીંયા આધાર વર્ષની કિંમત 29 એના ગુણ્યા આપણે 100 બરાબર આપણે જવાબ કેટલો મળે છે 96.55. હવે 2009 ના વર્ષ માટે આપણે સૂચકાંક મેળવીએ તો એની અંદર આપણે જોઈએ કે ચાલુ વર્ષની કિંમત એની અંદર કેટલી આપણે આપેલી છે 28.5. તો ચાલુ વર્ષની કિંમત આપણે 28.5 લઈએ છેદમાં આધાર વર્ષ આપણે અચલ આધારે ગણી સરેરાશ મેળવી અને એનો અચલ આધારે સૂચકાંક ગણીએ એટલે આપણે આધાર વર્ષ કેટલું રહેશે જે આપણે 29 મેળવ્યું હોય એ જ આપણે રહેતું હોય છે. તો નીચે છેદમાં આપણે 29 ગુણ્યા 100 એટલે એનો જવાબ આપણે કેટલો મળશે 98.28. હવે આપણું ત્રીજું વર્ષ એટલે કે 2010 તો 2010 માં ચાલુ વર્ષની કિંમત આપણે આપેલી 29.50 એમાં પણ આધાર વર્ષ આપણે 29 રહેશે એના ગુણ્યા 100 બરાબર આપણે એનો જવાબ કેટલો મળશે 101.72. તો આવી રીતે આપણે સૂચકાંક મેળવતા હોય છે. હવે આગળના વર્ષ માટે આપણે ગણતરી નહીં લઈએ ડાયરેક્ટ આપણે જવાબ લેવાનો રહેશે. તો 2011 તો 2011 માં આપણે ચાલુ વર્ષની કિંમત 30 આપેલી છે બરોબર અને આધાર વર્ષની કિંમત આપણે 29 એના ગુણ્યા આપણે 100 લઈએ એટલે એનો જવાબ આપણે શું મળે છે 103.45. એવી રીતે 2012 તો 2012 માં ચાલુ વર્ષની કિંમત આપણે કેટલી આપેલી છે 31 આધાર વર્ષની કિંમત 29 એના ગુણ્યા 100 એટલે એનો જવાબ કેટલો મળે છે 106.90. હવે એવી રીતે 2013 માં તો 2013 માં ચાલુ વર્ષની કિંમત આપણે કેટલી આપેલી છે 32 આપેલી છે આધાર વર્ષની કિંમત 29 એના ગુણ્યા 100 110.34. હવે 2014 તો 2014 ના વર્ષ માટે આપણે લઈએ તો 2014 માં ચાલુ વર્ષની કિંમત આપણે આપેલી છે 34 અને આધાર વર્ષની કિંમત આપણે કેટલી આપેલી છે 29 એના ગુણ્યા 100 તો એનો આપણે સૂચકાંક કેટલો મળશે 117.24. અને છેલ્લે આપણું 2015 નું વર્ષ તો 2015 માં પણ ચાલુ વર્ષની કિંમત આપણે કેટલી આપેલી 36 આધાર વર્ષની કિંમત આપણે લેવાની રહેશે 29 એના ગુણ્યા 100 એટલે આપણે એનો સૂચકાંક કેટલો મળશે 124.14. તો આવી રીતે આપણે અચલ આધારે પરંપરાગત આધારે અને સરેરાશ વેતનના આધારે સૂચકાંક આપણે મેળવી શકીએ છીએ. હવે આ દાખલાની અંદર કોઈને પણ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. હવે આપણે દાખલા નંબર 3 હવે આપણે લઈશું. હવે જેવી રીતે આપણે અચલ આધાર પરંપરાગત આધાર અને સરેરાશ વેતનની રીતે આપણે દાખલો ગણ્યો હોય એ જ પ્રમાણે આપણે દાખલા નંબર 3 આવશે પણ એની અંદર ફેર એટલો હશે કે આપણે સામાન્ય સૂચકાંક મેળવવાનો એની અંદર આપણે વસ્તુ આપેલી હશે એક કે એક કરતાં વધારે હશે બરોબર છે કે તમે બજારની અંદર એક કે એક કરતાં વધારે વસ્તુ ખરીદો ત્યારે તમે કેટલી કિંમત ચૂકવો અને બાજુ આપણે આગળના વર્ષમાં પણ એટલી જ વસ્તુ ખરીદી ત્યારે કેટલી કિંમત ચૂકવી હતી તો એ બધાયની કિંમતમાં શું ટકાવારી ફેરફાર આવે છે ને એ આપણે જાણવા માટે આ દાખલો આપણે ઉપયોગી બને છે બરોબર છે. તો એની અંદર આપણે જોઈએ કે દાખલા નંબર 3 ની અંદર આપણે રકમ આપેલી છે કે કોઈ એક શહેરના જથ્થાબંધ બજારમાંથી ઘઉં ચોખા અને ખાંડ આ 3 વસ્તુની તમે ખરીદી કરતા હોય બરોબર વાર્ષિક સરેરાશ ભાવ અંગેની માહિતી એટલે કે વર્ષની સરેરાશ ભાવ અંગેની માહિતી આપણે નીચે મુજબ આપેલી છે. તે પરથી વર્ષ 2011 ને આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારને પરંપરાગત આધારે ત્રણેય વર્ષનો સૂચકાંક આપણે મેળવવાનો રહેશે બરોબર છે. તો અહીંયા વસ્તુ આપણે કેટલી આપી દીધી છે 3 આપી દીધી ઘઉં ચોખા અને ખાંડ. હવે ત્રણેય વર્ષનો આપણે સૂચકાંક મેળવવાનો ત્રણેય વસ્તુ કીધી બરોબર 3 વસ્તુઓ અહીંયા આપણે આપેલી છે. તો હવે એવી રીતે આપણે તેનો સૂચકાંક આપણે પહેલા સૌપ્રથમ અચલ આધારે મેળવશું બરોબર છે. કોષ્ટક દોરવાનું
તો આ વસ્તુ આપણને આપેલી હોય છે, બરોબર. પાઠ્યપુસ્તક છે કોની પાસે? લાવો. હવે જોઈએ કે વર્ષ આપણે આપેલું હોય 2011. 2011 વર્ષનું આપણે અચલ આધારે સૂચકાંક મેળવીએ. અચલ આધારે તમારે સૂચકાંક મેળવો ત્યારે એની માટેનું સૂત્ર આપણે આગળના દાખલામાં પણ આવ્યું. તો શું હતું? ચાલુ વર્ષની ચલની કિંમત નીચે છેદમાં આધાર વર્ષની ચલની કિંમત ગુણ્યા 100. તો એવી રીતે દાખલા નંબર 3 ની અંદર આપણે 3 વસ્તુ છે, ઘઉં, ચોખા અને ખાંડ. તો ત્રણેય વસ્તુનો આપણે પહેલા તો સૂચકાંક મેળવવો પડશે અને એના આધારે આપણે નક્કી કરી શકીએ કે એનો ભાવનો સામાન્ય સૂચકાંક શું આવે છે તે આપણે નક્કી કરવાનું રહેતું હોય છે. તો હવે આપણે જોઈએ કે પહેલા સૌપ્રથમ આપણે ઘઉંનો સૂચકાંક મેળવી લઈએ. તો ઘઉં આપણે આપેલા છે પહેલા જ વર્ષ એટલે કે 2011 ચાલુ વર્ષની કિંમત એની 18 આપેલી છે. પાઠ્યપુસ્તક બધા પાસે છે? પાઠ્યપુસ્તક નથી, બરોબર. ના હોય તો અહીંયા આપણે બોલતા રહેશું અને અહીંયા તમે ધ્યાન રાખજો, બરોબર. તો પહેલા વર્ષની આપણે ઘઉંની ચાલુ, બરોબર, એટલે કે 2011 વર્ષમાં ચાલુ વર્ષની કિંમત આપણે આપેલી 18. હવે એની અંદર અચલ આધારે ગણી એટલે આપણે દાખલાની રકમની અંદર કીધેલું કે આધાર વર્ષ આ વર્ષ લો, એટલે એની અંદર આપણે શું કીધું હતું? આધાર વર્ષ કે 2011 વર્ષને આધાર વર્ષ તરીકે લેવાનું છે, બરોબર. તો એના આધારે આપણે એનો સૂચકાંક મેળવવાનો રહેશે. તો પહેલા વર્ષ માટે આપણે કોલમ નાના એટલે સાઈડમાં તમને ગણતરી દેખાડીશ, બરોબર, કે આ રીતના આપણે આવે. તો પહેલા વર્ષની અંદર જોઈએ તો આપણે ચાલુ વર્ષની કિંમત કેટલી છે? 18. એનો આધાર વર્ષની કિંમત પણ કેટલી કીધી? આપણે 2011 નું વર્ષ જ લેવાનું છે, એની કિંમત પણ આપણે લેવાની રહેશે 18. એના ગુણ્યા આપણે 100 લઈએ, બરોબર. 18 જાય એટલે એ વર્ષની આપણે સૂચકાંક કેટલો મળતો હોય છે? 100 મળતો હોય છે. એટલે કે પહેલા વર્ષનો આપણે ઘઉંનો સૂચકાંક કેટલો મળે? 100 મળે છે. બીજા વર્ષ એટલે કે 2012. તો 2012 આપણે ઘઉંનો સૂચકાંક મેળવવો છે, બરોબર. તો એની માટે પણ આપણે સૂત્ર એ જ લાગુ પડશે. એમાં ચાલુ વર્ષની કિંમત આપણે આપેલી 18.5 એટલે કે 18.5 લઈએ. નીચે છેદમાં આધાર વર્ષની કિંમત. આધાર વર્ષ કે આપણે શું થાય? અચલ આધારની અંદર બદલાતું નથી એટલે આધાર વર્ષની કિંમત આપણે 18 ની 18 જ આવશે. 18 ગુણ્યા 100. હવે આનું આપણે સાદુરૂપ આપીએ એટલે એનો જવાબ આપણે શું મળતો હોય છે? 102. કેલ્સી લો એટલે કે એનો જવાબ આપણે મળશે 102.78. એટલે આપણે 2012 ના વર્ષનો સૂચકાંક આપને મળશે 102.78, બરોબર. હવે એવી રીતે આપણું ત્રીજું વર્ષ. તો ત્રીજા વર્ષની અંદર આપણે ચાલુ વર્ષની કિંમત કેટલી છે? 18.90. તો આપણે 18.90 અને આધાર વર્ષ આપણું બદલાશે નહીં એટલે જે 18 ના 18 જ લઈશું આપણે, એના ગુણ્યા આપણે 100 લઈએ એટલે કે આપણે ત્રીજા વર્ષ માટેનો સૂચકાંક કેટલો મળશે? 105. એટલે કે 2013 ના વર્ષ માટેનો સૂચકાંક આપણે મેળવ્યો 105. હવે 2014 ઘઉંનો સૂચકાંક મેળવશું. તો 2014 આપણે શું ભાવ છે? 19 રૂપિયા છે, બરોબર. એટલે કે 19/18 ગુણ્યા 100. હવે આનું સાદુરૂપ આપીએ એટલે આપણે 105.56 એનો સૂચકાંક આપણે મળતો હોય છે. હવે 2015 નું વર્ષ લઈએ. તો 2015 ચાલુ વર્ષની કિંમત આપણે આપેલી 19.5 અને આધાર વર્ષ આપણે કેટલું લેવાનું? 18 ના 18. અને હવે એનું સાદુરૂપ આપણે આપીએ તો એનો જવાબ આપણે કેટલો મળતો હોય છે? 108.33. એટલે કે એનો સૂચકાંક આપણે મળ્યો 108.33, બરોબર. તો આવી રીતે આપણે ઘઉંના જે કિંમત હતી ઘઉંની એની કિંમતનો આપણે સૂચકાંક મેળવી લીધું. હવે ત્યારબાદ આપણે શું આવશે? ચોખા આવશે. હવે એવી રીતે આપણે ચોખાની કિંમતનો સૂચકાંક આ જ પ્રમાણે મેળવતું જવાનું. તો ચોખાની અંદર આપણે જોતા જઈએ તો ચોખાની કિંમત આપણે પ્રથમ વર્ષ માટે 30 આપેલી છે અને એની અંદર પણ આધાર વર્ષ હવે તમે કયો લેશો? 2011 નું વર્ષ. એટલે કિંમત આખી ફરી ગઈ, ચોખાની આવી ગઈ. હવે કોઈ અહીંયા મને એમ ના કહેતા કે સાહેબ 18 કેમ આધાર વર્ષ ના લીધા? કારણ કે 18 આધાર વર્ષ આપણે શેના માટે હતા? ઘઉંના પાક માટેનું હતું, બરોબર. ઘઉંની કિંમતનું હતું આધાર વર્ષ. હવે ચોખાની કિંમત આપણે 2011 ની અંદર આધાર વર્ષ તરીકે આપણે કેટલી લેવાની કે જે આપણે આપેલી હોય તે જ. તો ચોખાની અંદર ચાલુ વર્ષની કિંમત આપણે આપેલી છે 30. 2011 ના વર્ષની ચાલુ વર્ષની કિંમત 30 છે. આધાર વર્ષ પણ કેટલા થાય છે? 2011 જ છે એટલે આધાર વર્ષની કિંમત પણ આપણે 30 જ થાય છે, બરોબર. એટલે કે એની કિંમત આપણે મેળવી લેવાનું સાદુરૂપ આપીએ 30/30 ગુણ્યા 100. એટલે આનું સાદુરૂપ આપણે આપીએ એટલે એનો સૂચકાંક આપણે કેટલો મળે? 100 મળતો હોય છે. એટલે કે પહેલા વર્ષનો આપણે સૂચકાંક ચોખાનો કેટલો મળે? 100 મળે. એવી રીતે આપણે બીજા વર્ષની અંદર 2012 ની અંદર વાત કરીએ તો 2012 ચોખાની ચાલુ વર્ષની કિંમત આપણે આપેલી છે 36.
બરોબર છે. તો ચાલુ વર્ષની કિંમત આપણે લઈ લેવાની 36. આધાર વર્ષ આપણે બદલાતું નથી એટલે આધાર વર્ષની કિંમત આપણે 30 ની 30 જ આવશે. એના ગુણ્યા આપણે 100. હવે આનું તમે સાદુરૂપ આપી દો, કેટલો જવાબ આવે? 120. તો 120 આપણે 2012 નો સૂચકાંક આવતો હોય છે. એવી રીતે આપણે આગળ 2013 ના વર્ષમાં, તો 2013 ના વર્ષમાં ચાલુ વર્ષની કિંમત આપણે આપેલી છે 38. બરોબર છે. તો એની કિંમત આપણે લઈએ કે 38. આધાર વર્ષની કિંમત આપણે બદલાય નહીં એટલે 30 ની 30 જ આવશે ગુણ્યા 100. હવે આનું સાદુરૂપ આપણે આપીએ એટલે એનો જવાબ શું મળશે? 126.67. હવે 2014 ની અંદર, તો 2014 માં આપણે ચાલુ વર્ષની કિંમત આપણે 38 આપેલી છે. કેટલી આપેલી છે? 38. તો આપણે 38 લઈ લેવાની અને આધાર વર્ષ આપણે બદલાતું નથી એટલે આધાર વર્ષ આપણે લઈ લેવાના 30. એના ગુણ્યા આપણે 100. હવે આનું આપણે સાદુરૂપ અહીંયા આપવું હોય તો એનો જવાબ શું મળશે? જ્યાં મળ્યું એ તે 126.67. છેલ્લે 2015 નું વર્ષ, તો 2015 માં આપણે ચાલુ વર્ષની કિંમત 39 આપેલી છે. કેટલી આપેલી છે? 39. તો 39/30 ગુણ્યા 100 એટલે આપણે એનો પણ સૂચકાંક આપણે મળતો હોય છે 130. તો અહીં આપણે લઈએ 130. બરોબર. તો આવી રીતે આપણે ચોખાના ભાવનો પણ સૂચકાંક આપણે મેળવી લીધો છે. હવે એવી રીતે આપણે ત્રીજી વસ્તુ આપણી ખાંડ, તો ખાંડનો સૂચકાંક આપણે 5 વર્ષ માટે મેળવવાનો રહેશે. તો ખાંડના અંદર આપણે જોઈએ કે ચાલુ વર્ષની કિંમત 2011 માં કેટલી આપેલી છે? તો કે 30 આપેલી છે. બરોબર. એટલે આધાર વર્ષની કિંમત પણ આપણે કેટલી લેવી રહેશે? ચાલ આધારની રીતે કે 2011 નું વર્ષ આપણે આધાર વર્ષ કીધેલું છે તો એનો પણ કિંમત આપણે 30 રહેતી હોય છે. તો હવે એનો સૂચકાંક આપણે મેળવીએ 30/30 ગુણ્યા 100 એટલે એનો આપણે સૂચકાંક સાદુરૂપ આપીએ એટલે કેટલો મળશે? 100 મળતો હોય છે. તો આપણે અહીંયા લઈએ 100. પછી 2012 માટે, તો 2012 માં ચાલુ વર્ષની કિંમત આપણે 31 આપેલી છે અને આધાર વર્ષની કિંમત આપણે કોઈ ફેરફાર થશે નહીં એટલે કે 31/30 ગુણ્યા 100. તો એનું સાદુરૂપ આપીએ એટલે એનો જવાબ આપણે શું મળશે? 103.33. હવે આપણું ત્રીજું વર્ષ એટલે કે 2013, તો 2013 માં ચાલુ વર્ષની કિંમત આપણે આપેલી છે 32. તો આપણે ચાલુ વર્ષની કિંમત 32 લઈએ. આધાર વર્ષમાં કોઈ જ ફેરફાર પડશે નહીં. બરોબર. અને ગુણ્યા 100 એટલે એનું સાદુરૂપ આપણે આપીએ તો એનો જવાબ આપણે કેટલો મળતો હોય છે? 106.67. છેલ્લે 2014, તો 2014 ની અંદર ચાલુ વર્ષની કિંમત આપણે આપેલી 34. તો આપણે 34 લેવાના રહેશે. આધાર વર્ષમાં આપણે કોઈ જ ફેરફાર નહીં. એનું સાદુરૂપ આપો 113.33. અને છેલ્લે આપણે 2015 નું વર્ષ, તો 2015 માં ચાલુ વર્ષની કિંમત આપણે આપેલી છે 36. આધાર વર્ષની કિંમતમાં કોઈ જ ફેરફાર નહીં એટલે 30/30 ગુણ્યા 100. હવે એનું સાદુરૂપ આપીએ એટલે કેટલા મળે? 120. તો અહીં આપણે લઈ લેવાના 120. હવે અહીં જો દરેક વસ્તુના અલગ અલગ વર્ષ માટે આપણે અલગ અલગ સૂચકાંક મેળવી લીધો છે. હવે એનું શું કીધું કે આખા વર્ષનો સામાન્ય સૂચકાંક આપણે મેળવવાનો છે. બરોબર. એનો સામાન્ય સૂચકાંક મેળવવો હોય એટલે ત્રણેય વસ્તુનો જે સૂચકાંક આપેલો હોય આપણે એનો શું લઈ લેવાનો? સરવાળો લઈ લેવાનો. બરોબર. તો ત્રણેયનો આપણે સરવાળો લઈ લઈશું. તો પહેલા સૌપ્રથમ આપણે 2011 ના વર્ષનો સરવાળો લઈશું. તો કેટલો આપેલો કે 100 + 100 + 100 એટલે કેટલા થાય? 300. બીજા વર્ષનો આપણે મેળવીએ તો બીજા વર્ષનો સરવાળો કેટલો થશે? 326.11. ત્રીજા વર્ષનો એ જ પ્રમાણે સરવાળો મેળવી લેવાનો. ફટાફટ કેલ્સીનો ઉપયોગ કરો. 338.34. 2014 ના વર્ષ માટે લઈ લેવાનો. 345.56 અને છેલ્લા વર્ષ માટે 2015 ના વર્ષ માટેનો સરવાળો લઈ લો. 358.33. બરોબર. તો આવી રીતે આપણે એનો પહેલા સરવાળો લઈ લઈશું. હવે આપણે એના ભાવનો સામાન્ય સૂચકાંક મેળવવો છે તો એ કેવી રીતે આપણે મેળવવાનો? બરોબર. તો અહીંયા જોઈ લેવાનું આપણે કે દરેકનો સૂચકાંકનો આપણે સરવાળો મેળવી લીધો. અહીંયા વસ્તુઓ કેટલી હતી પહેલા એ તમારે ધ્યાનમાં લેવાની. બરોબર. કાંઈ વસ્તુઓ કેટલી છે? 1, 2 અને 3. તો જે આનો સૂચકાંક આપણે મેળવો ત્રણેય વસ્તુનો, બરોબર, આખા વર્ષનું, એને એટલા વડે આપણે ભાગી વાળવાના. જેટલી વસ્તુ હોય ને એટલા વડે. બરોબર. ત્યાં વસ્તુ આપણે આપેલી 3, તો 300 ને તમે 3 વડે ભાગો ને એટલે એ વર્ષનો તમને સામાન્ય સૂચકાંક આપણે મળતો હોય છે.
બરોબર. તો ભાવનો સામાન્ય અહીંયા સૂચકાંક આપણે મેળવીએ એટલે કે જે 300 આપણે આપેલા છે એના ભાંગ્યા 3 એટલે એનો સૂચકાંક આપણે મળશે 100. બરોબર. એટલે કે પહેલા વર્ષનો આપણે સામાન્ય સૂચકાંક શું મળી ગયો? ભાવનો 100 મળ્યો. એવી રીતે 2012 ના વર્ષ માટે તો આપણે 326.11 ભાંગ્યા 3 108.70 આપણે બીજા 2012 ના વર્ષ માટે સામાન્ય સૂચકાંક મળે છે. એવી રીતે 2013 તો 2013 ની અંદર આપણે લઈએ તો 338.34 ભાંગ્યા 3 એટલે એનો સૂચકાંક આપણે શું મળશે? 112.78. હવે એવી રીતે 2014 તો 2014 ની અંદર કેવી રીતે સૂચકાંક મેળવવાનો? 345.56 ભાગ્યા 3 કેટલો આવશે? 115.19. અને છેલ્લે 2015 119.44. તો આવી રીતે તમે ભાવનો સામાન્ય સૂચકાંક આપણે મેળવતા હોઈએ છીએ. તો આ આપણે હતી અચલ આધારની રીતે. બરોબર. એક સાથે આપણે એક કે એક કરતાં વધારે વસ્તુઓ આપણે આપેલી છે અને એનો આપણે સામાન્ય સૂચકાંક મેળવવો હોય તો આ રીતનો આપણે ઉપયોગ કરવાનો થતો હોય છે. હવે કોઈને આમાં પ્રશ્ન હોય તો હવે પૂછી શકો છો કેટલી વસ્તુ, એટલે આપણે વસ્તુની સંખ્યા આપણે n લઈ લઈએ. તો એની માટેનું આપણે સૂત્ર મેળવવું હોય તો શું આવશે? n વસ્તુના n વસ્તુના ભાવ આપણે આપેલા એટલે કે n એટલે કે વસ્તુ આપણે જે એનો પ્રકાર n તરીકે આપણે લીધો. બરોબર. આપણે એમ કે બર્તનની વસ્તુઓ કઈ કઈ આવે? એક સાથે આપણે બર્તનની 5 વસ્તુઓ આપી દીધી હોય કે દીવાસળી, લાકડું, બરોબર, ગેસ, કેરોસીન, XYZ આપણે આપેલી હોય તે. તો આ બધી બર્તનની વસ્તુઓ થઈ. હવે એની આપણે ચાલુ વર્ષની કિંમત અને આધાર વર્ષની બંને વર્ષની કિંમત પણ આની અંદર આપણે આપી દીધી હશે. બરોબર. કે જેવી રીતે આપણે ચાલુ વર્ષની આધાર વર્ષની કિંમત આપેલી હોય એના પરથી આપણે એક આગળ સૂત્ર લખાવ્યું હતું ભાવ સાપેક્ષનું. બરોબર. ભાવ સાપેક્ષનું સૂત્ર શું આવ્યું હતું? આપણે P1/P0 એના આધારે આપણે ભાવ સાપેક્ષ મેળવી શકતા હતા. બરોબર. હવે ભાવ સાપેક્ષ આપણે દરેક વર્ષ માટે મેળવી લેવાનું. કેટલી વસ્તુ આપેલી હોય જે વસ્તુ આપેલી હોય એનો આપણે ભાવ સાપેક્ષ પહેલા તો મેળવી લેવાનો. ભાવ સાપેક્ષ તમે મેળવો એટલે ભાવ સાપેક્ષનો તમારે શું લઈ લેવાનું? પહેલા સરવાળો લઈ લઈશું આપણે. બરોબર. તો એ જ પ્રમાણે આપણે એનું સૂત્ર બનશે કે સૂચકાંક બરાબર ભાવ સાપેક્ષનો આપણે સરવાળો લેવો એટલે આપણે સરવાળાની નિશાની તરીકે શું લઈ? સિગ્મા લઈને તો કે સિગ્મા P1/P0 એટલે એનો આપણે સરવાળો લઈ લીધો. નીચે છેદમાં આપણે વસ્તુઓની સંખ્યા કેટલી છે કે જે આપને આપેલી છે અત્યારે આપણે n તરીકે લીધી છે એટલે આપણે નીચે છેદમાં n અને આપણે સૂચકાંક મેળવી. સૂચકાંક આપણે શેમાં મળે? ટકામાં મળે. એટલે આપણે કેટલા લેવા પડશે? ગુણ્યા 100. તો આ સૂત્રને આધારે તમને એક સાથે એક કે કરતા વધારે વસ્તુઓ આપેલી હોય અને ચાલુ વર્ષ અને આધાર વર્ષ બંને વર્ષની કિંમત આપેલી હોય ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે. બરોબર. તો હાલે પણ એની અંદર ઝાઝા વર્ષ તમને નહીં આપેલા હોય, ખાલી 2 વર્ષ જ આપેલા હશે. ચાલુ વર્ષ ને આધાર વર્ષ તમને ડાયરેક્ટ કીધેલું હશે. બરોબર. એટલે એનો જ ઉપયોગ કરવાનો સૂત્રનો જ આપણે. હજુ પણ ના ખબર પડી તો હું એક્ઝામ્પલ તરીકે તમને ઉદાહરણ એક આપું છું. બરોબર. કે અહીંયા આપણે વસ્તુઓ આપેલી છે. અહીંયા આપણે 2012 નું વર્ષ આપેલું હોય અને એક આપણે 2014 નું વર્ષ આપેલું હોય. બરોબર. અહીંયા ધ્યાન બધાનું. હવે દાખલાની અંદર તમને કીધેલું હોય કે 2012 ના વર્ષને આધાર વર્ષ લઈ અને 2014 ના વર્ષ માટેનો સૂચકાંક આપણે ગણવાનો છે. બરોબર. આ વસ્તુના નામ હું ગમે તે લઈ લઉં 5. આ 3 વસ્તુ મેં લઈ લીધી. હવે 3 વસ્તુનો આપણે ચાલુ વર્ષની કિંમતનો ભાવ અને આધાર વર્ષની કિંમત બંનેની કિંમત આપણે લઈએ. હવે આ 2014 એટલે આપણું નવું વર્ષ જે છે તેને આપણે શું કહેવાય? ચાલુ વર્ષ કહેવાય. ચાલુ વર્ષ એટલે આપણું P1 આધાર વર્ષ એટલે P0. તો પહેલા આપણે એનો ભાવ સાપેક્ષ મેળવી લેવાનો. ભાવ સાપેક્ષ તમને આગળ મેં સૂત્ર લખાયું હતું. બરોબર. એ સૂત્રનો ઉપયોગ કરી અને ભાવ સાપેક્ષ આપણે મેળવતું જવાનું. શું મેળવી લેવાનું? ભાવ સાપેક્ષ. તો ભાવ સાપેક્ષ માટેનું સૂત્ર P1/P0 આ સૂત્રનો આપણે ઉપયોગ કરી લેવાનો. તો P1 આપણે આપેલા છે 10, P0 આપણે કેટલા આપેલા છે? 5. બરોબર. તો 10/5 એટલે એનો ભાવ સાપેક્ષ આપણે કેટલો મળશે? 2. બરોબર. એવી રીતે બીજી રીતની અંદર જોવાનું. તો બીજાની અંદર આપણે જુઓ
કે આપણે ચાલુ રસની કિંમત 20, આધાર રસની કિંમત આપણે કેટલી આપેલી 10, તો એની અંદર પણ આપણે જવાબ કેટલો મળે 2. અને એવી રીતે આપણે લાકડાની અંદર પણ જોઈએ તો લાકડાની અંદર એ જ સૂત્રનો ઉપયોગ કરીએ એટલે એનો ભાવ સાપેક્ષ પણ આપણે મળશે 2. તો આવી રીતે આપણે બધી જ વસ્તુનો ભાવ સાપેક્ષ આપણે પહેલા તો મેળવી લેવાનો. ભાવ સાપેક્ષ તમે મેળવી લીધો એટલે એનો સરવાળો લઈ લેવાનો ભાવ સાપેક્ષ, બરોબર છે. તો એનો સરવાળો આપણે કે સિગ્મા P1 છેદમાં P0 બરાબર કેટલો આવશે 2 ને 4 ને 2 6. તો આ 6 એનો સરવાળો આવી ગયો, બરોબર. હવે આપણે સૂત્રનો ઉપયોગ કરી લેવાનો સીધો જ. તો સિગ્મા P1 છેદમાં P0 બરાબર આપણે કેટલા મળ્યા 6 મળ્યા, તો આપણે 6 લઈ લેવાના. n વસ્તુ કેટલી આપણને આપેલી છે 1 2 અને 3, તો 3 વસ્તુઓ લઈ લેવાની ગુણ્યા 100, છેદ ઉડાડી દઈએ આપણે કે 3 દુ 6 અને એનો ગુણ્યા 2 એટલે કેટલો જવાબ મળે આપણને 200% સૂચકાંક મળે. એટલે આની સરખામણી આપણે કરી જોયું આપણે કે 2014માં બરોબર 2012 ની સરખામણીમાં વસ્તુના ભાવમાં કેટલો વધારો થયો, આવો પણ પ્રશ્ન તમને પૂછ્યો હોય તો કેટલો વધારો થયો 2 ગણો વધારો થયો, એટલે બમણો થયો. તમે જો દરેક જગ્યાએ જોઈ શકો છો, બરોબર. 2012 ની અંદર વસ્તુનો ભાવ 5 હતો તો 2014માં કેટલો થઈ ગયો 10 થઈ ગયો, સીધો જેનો 200 એટલે કે 100% વધારો થાય, બરોબર. તો આવી રીતે તમને વધારો કીધો હોય તો આપણે વધારો ગણવા માટે આપણે શું કરી લેવાનું 200 માંથી 100 બાદ કરી લઈએ એટલે આપણે ખબર પડી જાય કે 2012 ની સરખામણીમાં 2014માં વસ્તુના ભાવમાં કેટલો વધારો છે તે આપણે જાણી શકીએ છીએ. જેટલી વસ્તુ હોય એટલી લેવાની, બરોબર. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે આજે અહીંયા રાખીએ.